નમસ્કાર. આજે લેવાયેલી હાઈકોર્ટ પટ્ટાવાળાની પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન જે આપણે લઈને આવી રહ્યા છીએ. જો મિત્રો પ્રથમ વખત તમે આ ચેનલ નિહાળી રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. કારણ કે આપણે આ ચેનલ યુથ એજ્યુકેશનમાં તમામ એજ્યુકેશનલ વિડીયો મૂકવામાં આવે છે, જેથી તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા એવા માર્ક્સ કવર કરી શકો. શરૂઆત કરીએ. પ્રશ્ન પહેલો, રૂપિયાના સિક્કાનો આકાર કેવો છે? તો રૂપિયાના સિક્કાનો આકાર નળાકાર છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ આમાં વર્તુળ આકાર લખેલો છે, પરંતુ રૂપિયાના સિક્કાની જાડાઈ હોવાથી તે આકાર નળાકાર કહેવાય છે. બીજો પ્રશ્ન, તાજેતરમાં 100 રૂપિયાની મોટી નોટ પર પ્રતિબંધ મૂકનાર દેશ કયો છે? તો નેપાળ, જેણે 100 રૂપિયાથી મોટી નોટ પર પ્રતિબંધ મૂકેલો છે. બોગીબીલ પુલ ક્યાં આવેલો છે? આસામ રાજ્યમાં ડિબ્રુગઢ શહેરમાં બ્રહ્મપુત્રી નદી ઉપર બોગીબીલ આવેલું છે. ખરીદી કિંમત પ્લસ ખરાજાત એનો અર્થ શું થાય? તો ખરીદી કિંમત પ્લસ ખરાજાત એટલે પડતર કિંમત થશે. તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવાય છે? તો તાનારીરી મહોત્સવ વડનગરમાં ઉજવાય છે. પારસીઓનું પવિત્ર સ્થળ ઉદવાડા કયા જિલ્લામાં આવેલું છે? પારસીઓનું પવિત્ર સ્થળ ઉદવાડા વલસાડ જિલ્લામાં આવેલું છે. બજેટ 2019 કોણે રજૂ કરેલું છે? તો પિયુષ ગોયલે બજેટ 2019 રજૂ કરેલું છે. 1 તોલા બરાબર કેટલા ગ્રામ થાય? તો 11.66 ગ્રામ થશે. ત્યારબાદ વ્યોમ એટલે શું? તો વ્યોમનો અર્થ છે આકાશ. સર્વરી એટલે રાત્રિ. હાલમાં નવી શરૂ થયેલી ટ્રેનનું નામ શું છે? તો ટ્રેન 18. ચક્રવૃદ્ધિમાં 10% લેખે એક વર્ષનું વ્યાજ 80 રૂપિયા થાય તો બીજા વર્ષનું વ્યાજ કેટલું થશે? તો આન્સર આવશે 88 રૂપિયા. સલીમ અલી પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? ગોવામાં. લોકસભામાં વિરોધી પક્ષના નેતા કોણ છે? તો મલ્લિકાર્જુન ખડગે. ભારતના પ્રથમ નાગરિક તરીકે કોને બિરાજવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ એ ભારતના પ્રથમ નાગરિક કહેવાય છે. લોકસભાના સભ્યની ઉંમર કેટલા વર્ષની હોય છે? તો લોકસભાના સભ્યની ઉંમર 25 વર્ષ હોય છે. વરસાદ માટે ગવાતો રાગ કયો છે? મલ્હાર રાગ જે છે એ વરસાદ માટે ગાવામાં આવે છે. ત્યારબાદ સૂની દિવસ કોણે લખેલી છે? તો સુનિલ ગાવસ્કરે સૂની દિવસ લખેલી છે. દાંડીકૂચ ક્યારે શરૂ થયેલી છે? 12 માર્ચ 1930માં. બહુચર્ચિત સબરીમાલા મંદિર કયા રાજ્યમાં આવેલું છે? કેરળમાં. વજ્ર કિલોગ્રામ ઓટોમેટેડ ગન ક્યાં બની છે? હજીરામાં. સુરત. કયા રાજ્યમાં 360 કિલોમીટર લાંબી સાંકળ રચવામાં આવી હતી મહિલાઓની? તો કેરળમાં. યુરી ગાગરીન કોણ હતા? તો કે અંતરિક્ષના વૈજ્ઞાનિક હતા. એક વેપારી 1 રૂપિયામાં 10 ફળ વેચે તો 40% નફો થાય. તો તે વેપારીએ 1 રૂપિયામાં કેટલા ફળ ખરીદ્યા હશે? તો આપણે લખી શકીએ કે ભાઈ 40% નફો હોય તો 10 ફળ, તો 100% નફો હોય તો કેટલા ફળ? એટલે 100 ગુણ્યા 10 કરીએ એટલે 1000 ભાગ્યા 40 કરશું તો 0 જતો રહ્યો. 100 ભાગ્યા 40 એટલે 25 ફળ આવશે. તમાકુમાં કયું ઝેરી તત્વ છે? નિકોટિન. 5 વ્યક્તિઓને એવરેજ 40 છે. 5 વ્યક્તિઓની એવરેજ 40 એટલે 200 થયા ટોટલ. 4 વ્યક્તિઓની એવરેજ 35, તો 4 ગુણ્યા 35 કરીએ એટલે ટોટલ 140 થશે. તો એક વ્યક્તિની કિંમત કેટલી? તો 140માં 200 કરવા માટે 60 ઘટે છે એટલે આન્સર આવશે 60. ત્યારબાદ એક ત્રિકોણની સૌથી મોટી બાજુ 100 છે અને સૌથી નાની બાજુ 40 છે. તો બાકીની બાજુની લંબાઈ આપણે શોધવાની છે. તો આપણે કહી શકીએ કે ત્રિકોણ જે છે એ સૌથી મોટી બાજુ ત્રિકોણની લંબાઈ 100 છે, સૌથી નાની બાજુ 40. તે ત્રિકોણ જે છે એ કાટકોણ ત્રિકોણ ઉપરથી કર્ણના વર્ગમાંથી નાની બાજુનો વર્ગ બાદ કરીએ તો 100નો વર્ગ છે, એમાંથી 40નો વર્ગ બાદ કરીએ તો 100નો વર્ગ થશે 10,000, 40નો વર્ગ થશે 1600. તો એના ઉપરથી આપણને કિંમત મળશે 60. ત્યારબાદ આગળ વધીએ
પ્રથમ ભારતીય યુવાન ટેસ્ટ ક્રિકેટ ટીમનો કેપ્ટન કોણ છે? તો મંસૂર અલી ખાન પટોળી, જે અભિનેતા સૈફ અલી ખાનના પિતા છે. પ્રથમ ભારતીય ક્રિકેટર માટે ઓડી હેટ્રિક કોણે મારી હતી? તો ચેતન શર્માએ. ત્યારબાદ ચંદા કોચર પહેલાં કોની સાથે સંકળાયેલા હતા? આઈસીઆઈસીઆઈ બેંક સાથે. 2018માં કોણે ભારતીય રત્ન મળેલ નથી? સચિન તેંડુલકરને. વિઝડમ શબ્દ કઈ રમતમાં આવે છે? ક્રિકેટ. IMFના અર્થશાસ્ત્રી કોણ હતા? ગીતા ગોપીનાથ. સ્વયં સાચી સમાનાર્થી શું થશે? અર્જુન. અહર્નિશ એટલે નિરંતર. કૃતજ્ઞ એટલે કૃતજ્ઞ. ત્યારબાદ સૂર્યગ્રહણ ક્યારે કહેવાય? તો જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે ત્યારે સૂર્યગ્રહણ બને છે. ભારત દ્વારા સંચાલિત બંદર કયું છે? તો ચાબહાર બંદર, જે ઈરાનમાં આવેલું છે. ત્યારબાદ લીંબુમાં કયું એસિડ હોય છે? ટાર્ટરિક એસિડ હોય છે. ત્યારબાદ T20 વિમેન્સ ક્રિકેટ કેપ્ટન ઓફ ઇન્ડિયા કોણ છે? તો હરમનપ્રીત કૌર છે. રૂઢિપ્રયોગનો અર્થ અંદર જોઈને સોળ તાણવી, એટલે કે આવક પ્રમાણે ખર્ચ કરવો. ત્યારબાદ બીજું છે ખબર લેવી, એનો મતલબ માહિતી મેળવવી. ઓછું આવવું એટલે કે દુઃખ થવું. સાપનો પરોણો સાપ, એક કહેવતનો અર્થ થશે એક જ સ્વભાવવાળા એકબીજાને અનુકૂળ હોય છે. ઘરનો જોગી જોગટો, ઘરની મુરગી દાલ બરાબર. વન ડેમાં સૌથી ઝડપી સદી કરનાર ખેલાડી કોણ છે? તો AB ડિવિલિયર્સ. જો મિત્રો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. આપણી આ ચેનલમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો મૂકવામાં આવે છે, જેથી તમે પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવી શકો. ત્યારબાદ ગુજરાતમાં સેરાપુંજી કયા સ્થળને કહેવાય છે? ડાંગ જિલ્લામાં કપરાડામાં. દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને મળેલો છે? તો 2018માં વિનોદ ખન્નાને. ગુજરાતી સાહિત્ય એવોર્ડ 2018માં શરીફા વીજળીવાળાને મળેલો છે. સાવધાનનો વિરોધી, તો કે ગાફેલ. બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલે. એકતા દિવસ કોની યાદમાં ઉજવાય છે? તો સરદાર પટેલની યાદમાં. ખજુરાહો કયા રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશમાં. રોક ગાર્ડન ક્યાં આવેલો છે? ચંદીગઢમાં. તાજેતરમાં ક્યાંના મુખ્યમંત્રી ધારણા પર બેઠા હતા? આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના. અહર્નિશનો સમાનાર્થી શબ્દ જણાવો. તો અહર્નિશનો સમાનાર્થી શબ્દ છે નિરંતર. રારવરીનો સમાનાર્થી શબ્દ રાત્રિ થશે. 8, 14, 26, 50, 98. તો આગળની સિરીઝમાં શબ્દ કયો આવશે? 194. એક વિદ્યાર્થી ડાબી બાજુથી 7મો અને જમણી બાજુથી 14મો. ડાબી બાજુથી 7મો અને જમણી બાજુથી 14મો. એનો મતલબ આ સાઈડ 13 વિદ્યાર્થી હોય ને આ સાઈડ 6. 13 અને 6 19, અને પોતે વિદ્યાર્થી એટલે કેટલામો ક્રમ થશે? 20મો. ખોટું શોધવાનું છે. તો કે 121 એ 11નો વર્ગ, 144 એ 12નો વર્ગ, 169 13નો વર્ગ, 196 14નો વર્ગ, 238 કોઈનો વર્ગ નથી. ગાંધીજીએ પ્રથમ વખત રાષ્ટ્રપતિ કોણે કહ્યા હતા? સુભાષચંદ્ર બોઝે. 1857માં વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ? તો કે મેરઠથી. કેફિયતનો સમાનાર્થી શબ્દ સમાચાર, વિલક્ષણ, નશો અને હાલત. સંક્ષિપ્તનો વિરુદ્ધાર્થી શબ્દ તો વિસ્તૃત. કયા ગુજરાતી સાહિત્યકારને પદ્મશ્રી એનાયત થયો છે? જોરાવરસિંહ જાદવને. કયા એક્ટરને તાજેતરમાં પદ્મશ્રી એનાયત થયો? મનોજ બાજપાઈને. કાદર ખાન. બંનેને. દશરથ ચાલવાનું શરૂ કરી 5 કિલોમીટર દક્ષિણમાં ચાલે છે, ત્યારબાદ જમણી બાજુ 2 કિલોમીટર ચાલે, ઉત્તર તરફ 5 કિલોમીટર ચાલે, તો તે મૂળ સ્થાનથી કેટલી કિલોમીટર દૂર હશે? તો 5 કિલોમીટર દક્ષિણમાં અને 5 કિલોમીટર ઉત્તરમાં, એ બંને દૂર થઈ જશે, એટલે ફક્ત 2 કિલોમીટર જ દૂર હશે. અતડુંનો સમાનાર્થી શબ્દ તો મળતાવડું. વિચક્ષણનો સમાનાર્થી શબ્દ ચતુર, હોશિયાર. ઉત્ક્રાંતિવાદના પિતા કોણ છે? ચાર્લ્સ ડાર્વિન. ગામનો જોગી જોગીડો અને બહાર સિદ્ધનાથ.
નો અર્થ સમજાવો. તો ઘર કી મુર્ગી દાલ બરાબર. સામાન્ય વર્ષમાં કયા માસનો પ્રથમ દિવસ એક જ વાર આવે છે? ફેબ્રુઆરી, માર્ચ અને નવેમ્બરમાં. 40 અને 60 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 73, 43, 47, 53 અને 59. કોઈ સંખ્યાના 15% 105 હોય તો 105% કેટલા થશે? તો 735. મીરાબાઈનું ચાનું કઈ રમત સાથે સંકળાયેલો છે? વેઇટ લિફ્ટિંગ સાથે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી 5 વન ડેની સિરીઝમાં મેન ઓફ ધી સિરીઝ કોણ બન્યો છે? મોહમ્મદ શામી. બાંધણી ક્યાંની વખણાય છે? જામનગરની. વર્ષની શરૂઆતમાં રમાતી ટેનિસ ટુર્નામેન્ટ કઈ ઓસ્ટ્રેલિયન ઓપન કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ઓસ્ટ્રેલિયન ઓપન. સોડા વોટર બનાવવા માટે કયો વાયુ વપરાય છે? કાર્બન ડાયોક્સાઇડ. કાન પકડવા રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? પોતાની ભૂલનો સ્વીકાર કરવો. સિંધી લોકોનું નૃત્ય કયું છે? ધમાલ. ઝેડ બરાબર 52, એક્ટ બરાબર 54, તો BAT બરાબર ખાલી જગ્યા. તો આન્સર આવશે 46. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો તથા બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. થેન્ક યુ.